नमस्कार। आईआईटीना उपक्रम शिक्षार्थ में आप सौનું स्वागत है। आज આપણે શિક્ષણના એક ખૂબ મહત્ત્વના સંકલ્પના એટલે કે ગણિત અને વિજ્ઞાનમાં ધ્યેયો, હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિઓ અંગે વાત કરવા જઈ રહ્યા છે। શિક્ષણનું જો કોઈ મૂળભૂત અથવા પાયાનું જો કોઈ તત્વ હોય તો એ છે તેના ધ્યેયો, હેતુઓ અને નિષ્પત્તિઓ। જેમ કોઈ વહાણમાં હોકાયંત્ર છે એને દિશા પૂરી પાડવાનું કામ કરે છે અને એ વહાણને કઈ દિશામાં જવું છે તે નક્કી કરી આપે છે। તે જ રીતે શિક્ષણના હેતુઓ, ધ્યેયો અને નિષ્પત્તિઓ એ કઈ દિશા તરફ શિક્ષણ જઈ રહ્યું છે તેની માહિતી પૂરી પાડે છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ એના 3 મૂળભૂત આધારો રહેલા છે। આ આધારો એટલે ફિલોસોફી, સાયકોલોજી અને સોશિયોલોજી। જ્યારે પણ આપણે સોશિયોલોજીની વાત કરીએ છીએ ત્યારે આપણને શિક્ષણનો એક પ્રશ્ન વોટ ટુ ટીચ તેનો આપણને ઉત્તર મળી આવે છે। જ્યારે આપણે મનોવિજ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે આપણને હાઉ ટુ ટીચ કેવી રીતે શીખવવું તેની વાત મળી આવે છે। પરંતુ જ્યારે આપણે ફિલોસોફીની વાત કરીએ છીએ ત્યારે વાય ટુ ટીચ શા માટે શીખવવું તેની વાત આપણને મળી આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે દરેક વિષયના પોતાના ધ્યેયો, હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિઓ હોય છે। આ 3 શબ્દો ખૂબ નજીકના હોવાથી આજે આપણે તેની સંકલ્પના અંગે વિચાર કરીશું। આજના આ લેક્ચરમાં આપણે જોઈશું તો ધ્યેયો અને હેતુઓની સંકલ્પના અને ત્યારબાદ તે બંને વચ્ચેનો તફાવત તેની વાત કરીશું। ત્યારબાદ બીજા નંબર પર આપણે જોઈશું ગણિત અને વિજ્ઞાન શિક્ષણના હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિઓ અને છેવટે આપણે જોઈશું ગણિત અને વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો। તો આમ આજે આપણે 3 તબક્કામાં વાત કરીશું। વાત શરૂ કરીએ એક પ્રશ્નથી કે ગણિત અને વિજ્ઞાન કેમ શીખવવું કે શીખવું જોઈએ? આ મૂળભૂત પ્રશ્ન છે। જ્યારે આપણે શિક્ષણમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ વિષય શા માટે શીખવવો જોઈએ? શું સૂત્રો યાદ કરવા છે, દાખલા યાદ કરવા છે, સંકલ્પનાઓ યાદ કરવી છે, વ્યાખ્યાઓ યાદ કરવી છે કે શા માટે આ વિષય શીખવવો છે? તો આ પ્રશ્નનો જ્યારે ચિંતન કરીએ ત્યારે કોઈ પણ વિષય હોય, એ પછી ગણિત હોય, ભાષાઓ હોય, ચિત્રકળા હોય, શારીરિક શિક્ષણ હોય, સામાજિક વિજ્ઞાન હોય કે ગણિત હોય, કોઈ પણ વિષયના પોતાના ધ્યેયો, હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિઓ હોય છે। તો આપણે શરૂઆત એનાથી કરીએ કે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ વિષયના આ ધ્યેયો, હેતુઓ એ કઈ રીતે નિર્ધારિત કરવામાં આવે છે। તો જ્યારે આપણે એની વાત કરીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે તે વિષયનું સ્વરૂપ, નેચર ઓફ ધ સબ્જેક્ટ એ આ ધ્યેયો નિર્ધારિત કરવામાં ખૂબ મહત્ત્વનો ફાળો ભજવે છે। જ્યારે સ્વરૂપની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં વિષય વસ્તુનું સ્વરૂપ દરેક વિષયનું પોતાનું અલગ અને આગવું હોય છે। ભાષામાં કાવ્યો, વાર્તાઓ આ વગેરે પ્રકારનું વિષય વસ્તુ જોવા મળે છે। તો આ વિષય વસ્તુ અલગ હોવાથી તેના ધ્યેયો અલગ હશે। સામાજિક વિજ્ઞાનનું વિષય વસ્તુ એનાથી અલગ છે। એમાં ભૂતકાળની વાતો, ઘટનાઓની વાત આવે તો એના ધ્યેયો પણ અલગ હશે। અને ગણિત વિજ્ઞાન એનું સ્વરૂપ પણ બિલકુલ અલગ છે, તો એના ધ્યેયો અને હેતુઓ પણ અલગ જોવા મળશે। તો આમ વિષય વસ્તુ પ્રમાણે ધ્યેયો અને હેતુઓ નિર્ધારિત થતા હોય છે। ત્યારબાદ પદ્ધતિઓ। આપણે સૌ જાણીએ છીએ કે દરેક વિષય શીખવવાની પદ્ધતિઓ અલગ અલગ હોય છે। જે પદ્ધતિ દ્વારા ભાષા અને સામાજિક વિજ્ઞાન શીખવવામાં આવે એ પદ્ધતિ ગણિત અને વિજ્ઞાનમાં ચાલી શકે નહીં। અને ગણિત અને વિજ્ઞાનમાં જે પ્રયોગો અને પ્રકૃતિનું અવલોકન આવે એ ભાષામાં અને સામાજિક વિજ્ઞાનમાં જવલ્લે જ જોવા મળે। તો આ પ્રકારનું જ્યારે પદ્ધતિઓની વાત આવે ત્યારે પદ્ધતિઓ પણ ધ્યેયો અને હેતુઓ નિર્ધારણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે। ત્યારબાદ આપણે જોઈએ જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક બાબતો। દરેક વિષયની પોતાની કોગ્નિટિવ, અફેક્ટિવ અને સાયકોમોટર વસ્તુઓ અંદર સમાયેલી હોય છે। આપણે શું જાણીએ છીએ કે ગણિત અને વિજ્ઞાનમાં આ 3 પ્રકારમાંથી જ્ઞાનાત્મક અને ક્રિયાત્મક બાબતો વિશેષ રીતે સંકળાયેલી છે। તો એના કારણે પણ પોતાના ધ્યેયો અને હેતુઓ નિર્ધારિત થાય છે। અપેક્ષિત વર્તન, ભાષા હોય તો વાંચન, લેખન, ગણ એ મહત્ત્વનું છે, એ બોલે એ મહત્ત્વનું છે। વિજ્ઞાનમાં બીજા અપેક્ષિત વર્તનો અલગ રહેલા છે। એમાં ગણન, માનસિક શક્તિઓ, સંકલ્પનાઓને ઓળખવી, સંકલ્પનાઓને સ્પષ્ટ કરવી, સંશોધન તરફ જવું, તો આ પ્રકારના અપેક્ષિત વર્તનો વિદ્યાર્થી પાસે રહેલા છે।
તો છેવટે મૂલ્યાંકન પણ અગત્યનો ભાગ ભજવે છે ધ્યેયો અને હેતુઓના નિર્ધારણમાં. દરેક વિષયનું મૂલ્યાંકન અલગ અલગ રીતે થતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે ગણિત અને વિજ્ઞાનમાં પ્રાયોગિક મૂલ્યાંકનનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જોકે હવે તો ભાષા પ્રયોગશાળા દ્વારા ભાષાઓમાં પણ પ્રયોગોનો અવકાશ રહેલો છે. તો આમ મૂલ્યાંકન પણ ધ્યેયો અને હેતુઓના નિર્ધારણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આમ કોઈ પણ વિષય હોય એ દરેક વિષયના પોતાનું સ્વરૂપ એ ધ્યેયો અને હેતુઓના નિર્ધારણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીંયા એક આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં તમે જોઈ શકો છો, એક ઉદાહરણ તરીકે કોઈ એક વિદ્યાર્થી ધોરણ 1માં વર્ષ 2013માં પ્રવેશ મેળવે છે અને ધોરણ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 2023માં ધોરણ 10 પાસ કરીને બહાર આવે છે. આમ 10 વર્ષ સુધી આપણી શિક્ષણ પ્રક્રિયામાં આ બાળક રહેલું છે. તો આ બાળક આ 10 વર્ષના અંતે જ્યારે આ શિક્ષણ પ્રક્રિયામાંથી બહાર નીકળશે અથવા ગણિત અને વિજ્ઞાન ભણીને બહાર નીકળશે ત્યારે 2023માં આ બાળક પાસે શું હોવું અપેક્ષિત છે? એવું શું અપેક્ષિત છે કે 2023માં જ્યારે આ બાળક આ પ્રક્રિયામાંથી પસાર થઈ, આ લાંબી પ્રક્રિયામાંથી પસાર થઈને બહાર આવે ત્યારે એનામાં એવું તો કંઈક હોવું જોઈએ કે જે આ ગણિત અને વિજ્ઞાન વિષય શીખવાથી એનામાં પ્રાપ્ત થયેલું હોય. તો આ જે વસ્તુ રહેલી છે તેની વાત આજે આપણે કરવી છે. અહીંયા એક સાદું ઉદાહરણ લખેલું છે જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે હેતુઓ, ધ્યેય અને લક્ષ્ય આ 3 શબ્દ વચ્ચેનો ભેદ શું રહેલો છે. સામાન્ય રીતે આ 3 શબ્દો ખૂબ નજીકના હોવાથી તેની સંકલ્પનામાં કે તેની વિભાવનામાં મૂંઝવણ જોવા મળે છે. અહીંયા એક ચિત્ર દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા ક્રિકેટરનું ચિત્ર છે, સચિન. એના 3 ફોટોગ્રાફ છે. એકમાં કપ દર્શાવેલો છે, એકમાં શોટ મારી રહ્યો છે અને એકમાં 100 રન કરવાથી એણે પોતાના બંને હાથ ઊંચા કરેલા છે. તો આમાં આપણને શું લાગે છે કે આ શું એનું ધ્યેય શું હશે, એનું લક્ષ્ય શું હશે, એના હેતુઓ કયા છે? તો આને આપણે જ્યારે ધ્યાનથી જોઈએ તો આ 3 ચિત્રમાં જે ધ્યેય રહેલું છે એ ધ્યેય એ કપ જીતવાનું છે. તો કપ જીતવા માટે એણે શું કરવું પડશે? તો કપ જીતવા માટે એણે લાંબી ઇનિંગ રમવી પડશે અને પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરવું પડશે કે મારે 100 રન તો મારવા જ છે. તો પછી 100 રન મારવા માટે એણે શું કરવું પડશે? તો એણે હેતુઓ નક્કી કરવા પડશે કે મારે શોટ મારી અને રન સતત લેતા રહેવું પડશે. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે જે લાંબા ગાળાનું છે અથવા લાંબા સમયે જે પ્રાપ્ત થાય છે તે ધ્યેય રહેલું છે. ધ્યેય પ્રાપ્તિ માટે જે નાના નાના પગલાઓ ભરવા પડે છે તે લક્ષ્ય છે અને લક્ષ્ય પ્રાપ્તિ માટે એનું જે વિભાજન કરી અને એનું વિશ્લેષણ કરી અને જે નાના નાના ટુકડાઓમાં જે પગલાઓ લેવાય છે તે હેતુઓ છે. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે ધ્યેય ગણિત અને વિજ્ઞાન શિક્ષણ જે વિશાળ અને લાંબા ગાળાના પરિણામો શોધે છે તેને ધ્યેય કહે છે. મિત્રો, આ વાત બરાબર સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે કે જ્યારે પણ આપણે આપણી વાતચીત દરમિયાન ધ્યેય શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે આપણે લાંબા ગાળાની વાત કરી રહ્યા છીએ, ટૂંકા ગાળાની વાત નહીં. એકાદ તાસની વાત આપણે નથી કરી રહ્યા, પરંતુ લાંબા ગાળાની વાત આપણે કરી રહ્યા છીએ. કેટલાક ધ્યેય અહીંયા આપેલા છે. દાખલા તરીકે સમસ્યા ઉકેલ, માનસિક ઘડતર, વૈજ્ઞાનિક વલણ. હવે તમને શું લાગે છે આ 35 મિનિટમાં અચીવ કરવું શક્ય છે અને પ્રાપ્ત કરવું શક્ય છે? તો આ આજે પ્રાપ્ત કરવા માટે જેના માટે લાંબો સમય લાગે છે, જેના માટે લાંબી પ્રક્રિયા કરવી પડે છે, આજે લાંબી પ્રક્રિયા ધરાવતા જેટલા પણ આપણા લક્ષ્ય છે, ધ્યેય છે, એને આપણે ધ્યેય તરીકે ઓળખીએ છીએ. તો ધ્યેય એ લાંબા ગાળાના હોય છે. આ વાત આપણે અહીંયા સ્પષ્ટ કરી. તો બીજી તરફ હેતુઓને જોઈએ, કારણ કે આપણે હેતુઓ અને ધ્યેયની વાત કરવી છે. તો હેતુઓની વાત આપણે જ્યારે કરીએ ત્યારે હેતુ એ અપેક્ષિત કાર્ય નિષ્પત્તિ દ્વારા એવી રીતે દર્શાવવામાં આવે છે કે જે વિદ્યાર્થીનું ત્યાં પહોંચવાનું કે નહીં પહોંચવાનું અવલોકી શકાય છે, માપી શકાય છે અને જાણી શકાય છે. આ ટકમેનની વ્યાખ્યા છે. આ વ્યાખ્યાના આધારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા હેતુના 3 મહત્ત્વના લક્ષણો દર્શાવેલા છે. આ 3 મહત્ત્વના લક્ષણો કયા છે? તો તેને અવલોકી શકાય, તેને માપી શકાય અને તેને જોઈ શકાય. દાખલા તરીકે કોઈ વ્યાખ્યા છે, ન્યૂટનનો પ્રથમ નિયમ આપણે વિદ્યાર્થીને લખવા માટે કહીએ તો એ જે વિદ્યાર્થી ન્યૂટનનો પ્રથમ નિયમ લખશે
તેને આપણે અવલોકી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, માપી શકીએ છીએ. કોઈ દાખલો ગણવાનું વિદ્યાર્થીને કહીએ અથવા કોઈ અવયવ પાડવાનું કહીએ તો એ અવયવ પાડ્યા બાદ આપણે એને ચકાસી શકીએ છીએ, માપી શકીએ છીએ, એનું આંકડામાં રૂપાંતર કરી શકીએ છીએ, એનું સ્કોરિંગ કરી શકીએ છીએ. તો જ્યારે પણ આવું સંભવ હોય ત્યારે આપણે તેને હેતુ સાથે સંકળાયેલી બાબત ગણી શકાય. સામાન્ય રીતે હેતુ સાથે વિષય વસ્તુ વિશેષ રીતે સંકળાયેલું જોવા મળે છે. તો જ્યારે વ્યાખ્યા છે, દાખલો છે, આકૃતિઓ છે, સૂત્રો છે વગેરે જેવી બાબતો જોવા મળશે ત્યારે એની સાથે હેતુઓ સંકળાયેલા હોય છે. પરંતુ આગળ આપણે જોયું તેમ ધ્યેય એ લાંબા ગાળાના છે અને એના અને હેતુ વચ્ચેનો તફાવત આપણે જોઈશું ત્યારે આપણે એની વિશેષ ચર્ચા કરીશું. એક સાદા ઉદાહરણ દ્વારા હેતુ, લક્ષ્ય અને ધ્યેયની વાત કરીએ. અહીં એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. આપ સૌ જોઈ શકો છો કે હેતુઓ જે આપેલા છે એ વિષય વસ્તુ સાથે સંકળાયેલા છે. વિષય વસ્તુ કયું છે? વિષય વસ્તુ છે કચરાનો અર્થ. કચરાનું વ્યવસ્થાપન પાઠ વિજ્ઞાનમાં આવે છે. તો એ પાઠની અંદર શું આપેલું હશે? કચરાનો અર્થ આપેલો છે, કચરાના પ્રકારો આપેલા છે, ઘન, પ્રવાહી, કચરાનો નિકાલ કેવી રીતે કરવો, કયા રંગના ડસ્ટબિનમાં કયા પ્રકારનો કચરો મૂકવો એની વાત કરેલી છે. તો જ્યારે પણ વિદ્યાર્થીને આપણે આ શીખવવા માગીએ છીએ અથવા મારો હેતુ એવો હોય કે વિદ્યાર્થી કચરાનો અર્થ બરાબર આપી શકે. હું એમ ઈચ્છું છું કે વિદ્યાર્થીઓ કચરાના પ્રકાર સ્પષ્ટ રીતે જણાવી શકે. હું એમ ઈચ્છું છું કે વિદ્યાર્થીઓ કચરાનો નિકાલ કરવા માટેની યોગ્ય પદ્ધતિઓ દર્શાવી શકે. તો જ્યારે મારા મનમાં આ પ્રકારની ઈચ્છા હોય અથવા મારો હેતુ આવો હોય ત્યારે એને હેતુઓ કહી શકાય. અંગ્રેજીમાં તેને ઓબ્જેક્ટિવ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હેતુઓ વિષય વસ્તુને લગતા છે. હવે તમે જરા ધ્યાનથી જોશો તો આ હેતુઓને અચીવ કરવા માટે ખૂબ ટૂંકો સમય લાગે છે. તો એ ટૂંકા સમયમાં એને પ્રાપ્ત કરી શકાશે. હવે મૂળભૂત વસ્તુ એ છે કે ધારો કે આ હેતુઓ પ્રાપ્ત થઈ ગયા. આ હેતુઓ પ્રાપ્ત થઈ ગયા એટલે કે વિદ્યાર્થીઓને આ બધી વસ્તુ આવડી ગઈ, તેનાથી મારું કામ પૂરું થયું? ના. આ જે વિષય વસ્તુ વિજ્ઞાનમાં મૂકેલું છે એ શીખવવાનું લાંબા ગાળાનું ધ્યેય તો અલગ છે. તો આ લાંબા ગાળાનું ધ્યેય કયું છે? તો એને આપણે જોઈએ તો એના ગોલમાં જોઈએ. એનું નજીકના ભવિષ્યનું કયું હોઈ શકે? તો નજીકના ભવિષ્યનું એ છે કે વિદ્યાર્થી પોતાના વર્ગખંડનું કચરાનું વ્યવસ્થાપન કરે. પેન્સિલનો છોલ છે, નાસ્તાનો કચરો છે અથવા કોઈ પણ પ્રકારનો અન્ય કચરો વર્ગખંડમાં પડે તો એનું વ્યવસ્થાપન કરતા એ શીખે. અથવા શાળામાં કચરાનું વ્યવસ્થાપન કરે. તો આ જે નજીકનો ધ્યેય છે એ આ વિષય વસ્તુ મૂકવા પાછળનું મૂળ હેતુ રહેલો છે. અને એટલા માટે નજીકના ભવિષ્યમાં આ એ કરે એ ખૂબ જરૂરી છે. તો એનો લાંબા ગાળાનો ધ્યેય કેવો છે કે જે આજીવન એને કામમાં લાગશે? તો આ વિષય વસ્તુ પાઠ્યપુસ્તકમાં મૂકવાનો મૂળભૂત હેતુ અથવા લાંબા ગાળાનો ધ્યેય એ છે કે વિદ્યાર્થીઓ દૈનિક જીવનમાં કચરાનું વ્યવસ્થાપન કરે. એનો અભ્યાસ પૂરો થાય, એનું શિક્ષણ પૂરું થાય, એ પોતાના રોજિંદા જીવનમાં જોડાઈ જાય, એ પોતાના વ્યવસાયમાં જોડાઈ જાય, નોકરી કરતો થાય, ધંધો કરતો થાય, કુટુંબમાં એ સેટ થાય. પણ આજીવન જ્યારે પણ એ કચરા સાથે ડીલિંગ કરશે ત્યારે કચરાનું વ્યવસ્થાપન કરે અને આજીવન કરે એ ખૂબ લાંબા ગાળાનો ધ્યેય છે. અને એટલા માટે એને ધ્યેય કહે છે. તો જ્યારે ત્યાં સુધી પહોંચવામાં ન આવે ત્યાં સુધી આપણે જે પાઠ્યપુસ્તકમાં કચરાનું વ્યવસ્થાપન પાઠ મૂકેલો છે એ મૂકવાનો કોઈ હેતુ સરતો નથી. તો આમ આપણે ઉદાહરણ દ્વારા જોયું કે હેતુઓમાંથી લક્ષ્ય અને લક્ષ્યમાંથી ધ્યેય. તો આમ દરેક વિષય વસ્તુ મૂકવા પાછળના હેતુ તો આપણે જાણીએ છીએ કારણ કે અંદર દેખાય છે પાઠ્યપુસ્તકમાં, પરીક્ષામાં પૂછાય પણ છે. પણ આ જે હેતુઓ છે એને લાંબા ગાળાના ધ્યેય કયા છે એ પણ એક શિક્ષક તરીકે આપણે સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા એક ઉદાહરણ ગણિતનું મૂકેલું છે. અહીંયા ગણિતનું ઉદાહરણ આપણે જોઈએ તો એનું ધ્યેય કયું છે? તો એનું ધ્યેય છે વિદ્યાર્થીઓને ઘડિયા મોઢે કરાવવા. એક શિક્ષક નક્કી કરે છે કે મારે આ વર્ષ 21-22ની અંદર વિદ્યાર્થીઓને ગણિતના ઘડિયા મોઢે કરાવવા છે. તો હવે ધ્યેય નક્કી થઈ ગયું, એના માટે એક વર્ષનો સમય છે. તો પછી એનું નાના નાના ટુકડામાં રૂપાંતર કરવું પડે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જાન્યુઆરી મહિનામાં, ફેબ્રુઆરી મહિનામાં 1 અને 2ના ટેબલ તૈયાર કરાવે, ફરી 3 અને 4ના ટેબલ તૈયાર કરાવે, તો એપ્રિલમાં 5 અને 6ના ટેબલ તૈયાર કરાવે. તો આમ ધીમે ધીમે વર્ષના અંતે એ જે ધ્યેય છે એ પ્રાપ્ત થશે. તો લક્ષ્ય શું થયું અથવા ગોલ શું થયો? તો દર મહિનાના અંતે જે નિર્ધારિત કરેલા ટેબલ છે એ મહિનાના અંતે તે એ વિદ્યાર્થીઓને આવડી જાય એનું લક્ષ્ય થયું.
લક્ષ્ય શું કરશે કે લક્ષ્ય એ ધ્યેય તરફ જવામાં મદદ કરશે. તો લક્ષ્ય પ્રાપ્તિ કરવા માટે શું કરવું પડશે? તો એને ઓબ્જેક્ટિવ્સ સેટ કરવા પડશે. તો ઓબ્જેક્ટિવ કઈ રીતે સેટ કરી શકાય? તો વિદ્યાર્થીઓનું જે વર્તમાન જે એમનું જ્ઞાન છે એનું વિશ્લેષણ કરવું પડે, માહિતીનું એકત્રીકરણ કરવું પડે, એનું વિશ્લેષણ કરવું પડે. તેઓ અત્યારે ક્યાં છે, કયા ટેબલમાં મુશ્કેલી પડે છે, એની દૈનિક મુખપાઠ કરાવવા પડે, એનું લેખન કાર્ય કરાવવું પડે, એનો અઠવાડિક મૂલ્યાંકનનું આયોજન કરવું પડે. આપણે ટીચિંગ એડ્સ વિવિધ પ્રકારના ઉપયોગમાં લઈ શકાય, એના એસાઇનમેન્ટ્સ, એની મેથડ આપણે નક્કી કરવી પડે, એના નિદાન અને ઉપચારનું પણ કાર્ય કરવું પડે. તો આ રોજિંદું કાર્ય છે, આ હેતુ છે કે જેને આપણે દૈનિક ધોરણે લાગુ પાડીએ તો આપણે ધીમે ધીમે આપણે લક્ષ્ય તરફ આગળ વધી શકીએ અને છેવટે આપણે ધ્યેય તરફ પહોંચી શકીએ. તો આમ ધ્યેય લાંબા ગાળાનું છે, જેને પ્રાપ્ત કરવામાં થોડો સમય લાગે અને ધ્યેયને પ્રાપ્ત કરવા માટે નાના નાના લક્ષ્ય નક્કી કરવા પડે અને લક્ષ્ય નક્કી કર્યા બાદ એક એક લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નાના નાના પગલાઓ એટલે કે હેતુઓ નક્કી કરવા પડે. તો આમ આપણે ધ્યેય, લક્ષ્ય અને હેતુઓની વાત કરી. એક ચાર્ટ દ્વારા પણ આપણે આ બાબતને ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જોઈ શકાય છે તેમ એમ છે એના ઘણા બધા લક્ષ્યમાં આપણે રૂપાંતરિત કર્યા, એને ઘણા બધા લક્ષ્યમાં વહેંચી નાખ્યા. લક્ષ્યમાં વહેંચ્યા બાદ તમે જોઈ શકો છો કે એક લક્ષ્ય, એક ગોલ છે એને આપણે ઓબ્જેક્ટિવમાં ડિવાઈડ કરી દીધું. ઓબ્જેક્ટિવ એટલે કે હેતુમાં એને આપણે રૂપાંતરિત કર્યું અને હેતુઓને આપણે અચીવ કરવા માટે શું કર્યું? તો એક્ટિવિટીમાં એને ડિવાઈડ કર્યું, એનાલાઇઝ કર્યું, એને રૂપાંતરિત કર્યું. અને એક્ટિવિટીમાં આપણે શું આપ્યું? તો એક્ટિવિટીમાં તમે જોઈ શકો છો તેમ નાના નાના ટાસ્ક આપેલા છે. તો આપણે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકીએ છીએ કે નાના નાના પ્રયોગો, પ્રવૃત્તિઓ, જાણવા જેવું આવી ઘણી બધી બાબતો આપેલી હોય છે. તો આ જે નાના નાના ટાસ્ક છે આપણને હેતુ તરફ લઈ જાય છે, હેતુઓ આપણને લક્ષ્ય તરફ લઈ જાય છે અને લક્ષ્ય આપણને ધ્યેય તરફ લઈ જાય છે. તો આમ હેતુઓ, લક્ષ્ય અને ધ્યેય એની વાત આપણે કરી. જરા આ બંને વચ્ચેનો તફાવત આપણે સમજી લઈએ જેથી આપણા મનમાં એની સંકલ્પના બિલકુલ સ્પષ્ટ થાય કે ધ્યેય અને હેતુ કોને કહેવાય અથવા જ્યારે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે આપણે કઈ કાળજી લેવી જોઈએ. તો પહેલો તફાવત છે એના અર્થનો. તો આપણે જોઈ શકીએ છીએ કે ધ્યેય વિશાળ વ્યાપ વિશ્વ ધરાવે છે, એની વિશાળતા ખૂબ વધારે છે, જ્યારે હેતુ એ મર્યાદિત છે. ન્યૂટનની વ્યાખ્યા આપે એ મારો હેતુ છે તો ખૂબ મર્યાદિત છે. ઘર્ષણ બળનો અર્થ આપે એ મારો હેતુ છે તો ખૂબ મર્યાદિત છે. પણ જ્યારે આપણે ધ્યેયની વાત કરીએ ત્યારે ખૂબ વિશાળ છે, એનો વિસ્તાર ખૂબ મોટો છે ધ્યેયનો. દાખલા તરીકે વૈજ્ઞાનિક વલણ, તો વૈજ્ઞાનિક વલણ એ ખૂબ મોટો વિસ્તાર ધરાવે છે, તો એનો વિસ્તાર ખૂબ મોટો છે. જ્યારે હેતુનો વિસ્તાર ખૂબ નાનો છે. હેતુ એ કોઈ એક તાસ પૂરતા પણ હોઈ શકે અથવા કોઈ એક ટર્મ પૂરતા કે અઠવાડિયા પૂરતા પણ હોઈ શકે. તો હેતુ એ ખૂબ મર્યાદિત છે, જ્યારે ધ્યેય એ ખૂબ વિશાળ વિસ્તાર ધરાવે છે. પરસ્પરનો સંબંધ આ ખૂબ અગત્યનું છે. ધ્યેયમાં હેતુ સમાઈ જાય છે અને હેતુ દ્વારા ધ્યેય સિદ્ધિ થાય છે. તમે હેતુ સિદ્ધ ના કરો તો ધ્યેય સિદ્ધિ ના થાય. આપણો હેતુ હોય કે આપણે પ્રથમ નંબર લાવવો છે તો એ ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે એના માટે ઘણા બધા નાના નાના હેતુઓ નક્કી કરવા પડશે, રોજનું સમયપત્રક બનાવવું પડશે અને એને ફોલો કરીને ધ્યેય તરફ પહોંચી શકાય છે. તો ધ્યેયમાં હેતુ સમાઈ જાય છે, જ્યારે હેતુ દ્વારા ધ્યેય સિદ્ધિ થઈ શકે છે. એની ભૂમિકા શું છે શિક્ષણમાં? તો શિક્ષણમાં આપણે જોઈ શકીએ છીએ તેમ ધ્યેય એ દિશા સૂચનનું કામ કરે છે. ધ્યેય આપણને દિશા આપે છે. શિક્ષણ કઈ તરફ જશે? અત્યારે ટીચિંગ સેન્ટરથી લર્નિંગ સેન્ટર તરફ આપણે વળ્યા છે, શિક્ષક કેન્દ્રીથી વિદ્યાર્થી કેન્દ્રી તરફ જઈ રહ્યા છે. તો એ આપણને દિશા આપે છે કે આપણે કઈ તરફ કામ કરવાનું છે. જ્યારે હેતુ છે આપણને માર્ગદર્શન આપે છે. આપણે જેમ કોઈ સ્થળે જવું હોય તો નાના નાના રસ્તાની અંદર માઇલસ્ટોન દેખાય, એ નાના નાના હેતુઓ છે. જ્યારે રસ્તા પર કોઈ સાઇનબોર્ડ આવે કે ગાંધીનગર જવું હોય તો આ તરફ જવાય, તો એ આપણને દિશા સૂચન કરે છે, એ આપણું ધ્યેય નક્કી કરી આપે છે. તો આમ ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. ધ્યેય એ દિશા પૂરી પાડે છે અને દિશામાં આગળ વધવા માટે હેતુઓ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માપન, હવે આ ખૂબ અગત્યનું છે કારણ કે ધ્યેયનું માપન કરવું મુશ્કેલ છે. વૈજ્ઞાનિક વલણ આપણે નક્કી કર્યું કે મારે આ 5 વર્ષની અંદર અથવા જ્યારે માધ્યમિકનો તબક્કો પૂરો થાય ત્યારે મારા વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક વલણ વિકસેલું હોવું જોઈએ. તો એનું માપન કઈ રીતે કરશો? કારણ કે એ તો ચલિત છે,
બદલાતું રહે છે. કોઈ એક પ્રસંગે વૈજ્ઞાનિક વલણ જોવા મળે, કોઈ એક પ્રસંગે ના જોવા મળે. એની કોઈ કસોટી હોતી નથી, એની કોઈ લિખિત પરીક્ષા હોતી નથી. અને એટલા માટે ધ્યેયનું માપન કરવું મુશ્કેલ છે. અને એટલા માટે ધ્યેય પ્રાપ્તિ માટે ખૂબ ઓછા પ્રયત્નો થતા પણ જોવા મળે છે. ધ્યેય પ્રાપ્તિ માટે જાગૃતિ ઓછી હોવાનું એક કારણ આ પણ છે કે એનું માપન કરવું મુશ્કેલ છે. અથવા પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછવો હોય તો ધ્યેયનું માપન કરતો પ્રશ્ન પૂછી શકાતો નથી, એને અવલોકી શકાય છે. જ્યારે હેતુનું માપન કરવું શક્ય છે, હૃદયની આકૃતિ દોરો, તો એવો પ્રશ્ન હું પરીક્ષામાં પૂછું તો મારો જે હેતુ છે કે મારે હૃદય દોરતા આવડે છે કે નહીં વિદ્યાર્થીઓને, તો એ સરળતાથી માપી શકાય છે. તો આમ હેતુને આપણે સરળતાથી માપી શકીએ છીએ, કારણ કે જીવન સાથે વિષય વસ્તુ સાથે સંકળાયેલા છે. જ્યારે ધ્યેય જીવન સાથે સંકળાયેલા છે, વર્તન સાથે સંકળાયેલા છે. તો આમ ધ્યેયનું માપન કરવું મુશ્કેલ અને હેતુનું માપન કરવું એ જરા સરળ જોવા મળે છે. આના પ્રાપ્તિ માટેનો સમય કેવો લાગશે? તો આપણે જોઈ શકીએ છીએ તેમ ધ્યેય પ્રાપ્તિ માટે લાંબો સમય લાગશે. ધ્યેય પ્રાપ્તિ કોઈ એક તાસમાં પૂરું થાય એવું ટાસ્ક નથી, અથવા ધ્યેય પ્રાપ્તિ એક તાસની અંતે આપણે પ્રાપ્ત કરી લઈએ એવું પણ બનતું નથી. વૈજ્ઞાનિક વલણ કે ચારિત્ર ઘડતર કરવું હોય તો એના માટે લાંબી પ્રોસેસ કરવી પડે છે, તો એ વધારે સમય માગી લે છે. જ્યારે હેતુ છે એ ઓછો સમય માગી લે છે. સંખ્યા રેખા શીખવવી છે તો એના માટે તમે 35 મિનિટમાં તમારું કામ પૂરું કરી શકો છો. 35 મિનિટ પહેલાં વિદ્યાર્થીઓને કદાચ સંખ્યા રેખા ન આવડતી હોય, 35 મિનિટ બાદ કદાચ એ લોકોને આવડી જાય એવું પણ બની શકે, અથવા થોડો વધારે સમય લાગે, પણ તમે ઓછા સમયમાં હેતુને સિદ્ધ કરી શકો છો. એનું સ્વરૂપ અમૂર્ત છે, જ્યારે હેતુનું સ્વરૂપ મૂર્ત છે. આ પણ એક અગત્યની બાબત છે. આના કારણે પણ ધ્યેયની અંદર લોકો વધારે ઊંડા ઉતરતા નથી, કારણ કે ધ્યેય એ અમૂર્ત બાબત છે, એ દેખાતી નથી, અથવા એની કોઈ કસોટીઓ હોતી નથી, અથવા હોય છે તો પણ એનું પરિણામ એટલું વિશ્વસનીય અને પ્રમાણભૂત હોતું નથી. જ્યારે હેતુ તો મૂર્ત છે, એ તો આપણે પરીક્ષાની અંદર જોઈ શકીએ છીએ, અથવા સપ્લિમેન્ટરીમાં એને પ્રશ્ન પૂછી અને અથવા એને કોઈ ક્રિયા દ્વારા, પ્રયોગ દ્વારા આપણે એને ચકાસી શકીએ છીએ. તો આમ હેતુ એ મૂર્ત સ્વરૂપ ધરાવે છે, જ્યારે ધ્યેયો છે એ અમૂર્ત સ્વરૂપ ધરાવે છે. અનુબંધ આ ખૂબ અગત્યનું છે. અનુબંધ એટલે કે બે વિષય કે બે વિષય વસ્તુ વચ્ચેનો સંબંધ. તો કોઈ પણ વિષયના ધ્યેય હોય એ ગાઢ સંબંધ ધરાવે છે. દાખલા તરીકે ચારિત્ર્ય ઘડતર છે તો એ ભાષાનું પણ ધ્યેય છે, તો વિજ્ઞાનનું પણ ધ્યેય છે, તો એ સામાજિક વિજ્ઞાનનું પણ ધ્યેય છે. તો આમ ધ્યેય છે એ વિષય વચ્ચે ગાઢ સંબંધ ધરાવે છે. અને જ્યારે હેતુ એ મર્યાદિત સંબંધ ધરાવે છે. ગણિતનું વિષય વસ્તુ અલગ છે, વિજ્ઞાનનું અલગ છે, સામાજિક વિજ્ઞાનનું અલગ છે, તો બીજી બાજુ ભાષાનું પણ અલગ છે. એના ઉદાહરણ જોઈએ તો માનસ ઘડતર, કૌશલ્ય વિકાસ, ચારિત્ર ઘડતર. તો તમે જોઈ શકો છો કે આ તમામ ધ્યેય સિદ્ધ કરવા માટે લાંબા સમયનો આપણે પ્રોસેસ કરવી પડે છે. આ લાંબા સમયે સિદ્ધ થાય છે. જ્યારે હેતુઓ છે, હૃદયની આકૃતિ દોરવી, ક્ષેત્રફળનું માપન કરવું, તો આ નાના નાના હેતુઓ છે એ ટૂંકા સમયમાં આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આમ આપણે હેતુ અને ધ્યેય વચ્ચેનો તફાવત જોયો. ફરી એક વખત આપણે જરા સ્પષ્ટ કરી લઈએ કે હેતુ એ વિષય વસ્તુ સાથે સંકળાયેલા છે. હેતુ એ ટૂંકા સમયમાં સિદ્ધ કરી શકાય છે અને એને દેખી શકાય છે, ચકાસી શકાય છે. જ્યારે ધ્યેય એને પ્રાપ્ત કરવા માટે, સિદ્ધ કરવા માટે લાંબો સમય લાગે છે, એની પ્રોસેસ લાંબી હોય છે. એ નક્કી કરી અને એ પ્રકારની આપણે પ્રક્રિયા ગોઠવવી પડે, એના અધ્યયન અનુભવો તૈયાર કરવા પડે, અને એમાંથી બાળક પસાર થાય ત્યારે એ ધ્યેય સિદ્ધ થાય છે. તો આમ ટૂંકમાં કેવું હોય તો ધ્યેયની અંદર લક્ષ્ય સમાયેલું હોય છે અને લક્ષ્યની અંદર હેતુઓ સમાયેલા હોય છે. ધ્યેય ખૂબ વિશાળ છે, જ્યારે હેતુઓ ખૂબ મર્યાદિત છે. તો આમ આપણે જે પ્રથમ મુદ્દો હતો કે ધ્યેય અને હેતુ વચ્ચેનો તફાવત અને એનો સંકલ્પના, એની વાત અહીંયા પૂરી કરીએ છીએ. ધ્યેય એટલે લાંબા સમયના, લાંબા ગાળાના, જે ગણિત અને વિજ્ઞાન શીખવવાથી 8-10 વર્ષે જે ફાયદો જોવા મળે એ પ્રકારના જે બાબતો છે એને ધ્યેય કહેવાય. અને ગણિત અને વિજ્ઞાન શીખવાથી ઇમિજિએટ જે અસર જોવા મળે એને આપણે હેતુ કહી શકીએ, અને જે વિષય વસ્તુ સાથે સંકળાયેલા છે. બીજા મુદ્દાની આપણે વાત કરીએ. બીજો મુદ્દો છે ગણિત અને વિજ્ઞાન શિક્ષણના હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિ. આ શબ્દ પણ ખૂબ અગત્યના છે. અત્યારે આપણે બીજા નંબરના મુદ્દા ઉપર જઈ રહ્યા છીએ. બીજા નંબરનો મુદ્દો એટલે શૈક્ષણિક હેતુ અને અધ્યયન નિષ્પત્તિ. તો હેતુઓ કોને કહેવાય તો આપણે જોઈ લીધું.
પણ એમાં એક વિશેષ શબ્દ ઉમેરાયેલો છે, અધ્યયન નિષ્પત્તિ. તો હેતુઓ આમ તો સામાન્ય રીતે બે પ્રકારના જોવા મળે છે. એક છે શૈક્ષણિક હેતુઓ અથવા અભ્યાસ હેતુઓ. અંગ્રેજીમાં એને કોર્સ ઓબ્જેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. અને હેતુઓનો બીજો પ્રકાર છે એ છે વિશિષ્ટ હેતુઓ અથવા એને બીજા શબ્દોમાં અધ્યયન નિષ્પત્તિ પણ કહી શકાય. અને અંગ્રેજીમાં એને સ્પેસિફિક ઓબ્જેક્ટિવ અથવા લર્નિંગ આઉટકમ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ હેતુઓને આપણે બે રીતે વહેંચી શકીએ. બંને રીતે એટલા માટે વહેંચેલા છે કે આપણને સમજવામાં સરળતા રહે, બંનેનો અર્થ આપણે જોઈએ, જેથી આપણને વધારે સ્પષ્ટ રીતે સમજવામાં મદદ મળશે. તો પહેલો જે છે શૈક્ષણિક હેતુઓ, એની વાત કરીએ તો કોઈ પણ વિષય હોય, એ ગણિત હોય, વિજ્ઞાન હોય કે ભાષા હોય, કોઈ પણ વિષય એ ચોક્કસ સમય માટે શીખવવામાં આવે. દાખલા તરીકે 1 વર્ષ માટે ધોરણ 5નું ગણિત શીખવાડવામાં આવે છે. તો ધોરણ 5નું ગણિત 1 વર્ષ શીખવ્યા બાદ વિદ્યાર્થીઓમાં કેટલીક માહિતી પેદા થશે, કેટલીક સમજ એનામાં કેળવાશે, કેટલોક એનો ઉપયોગ કરતા શીખશે અને કેટલુંક એનું વલણ પણ કેળવાશે. તો આમ કોઈ એક વિષય અમુક સમય માટે શીખવીએ અને એ વિષય અમુક સમય માટે શીખવ્યા બાદ એમાંથી શું પ્રાપ્ત કરવું છે આપણે, એ શૈક્ષણિક ધ્યેય અથવા કોર્સ ઓબ્જેક્ટિવ અથવા અભ્યાસના હેતુઓ કહી શકાય. વિજ્ઞાનના અલગ હોય, ભાષાના અલગ હોય, સામાજિક વિજ્ઞાનના અલગ હોય, સંગીતના અલગ હોય, દરેક વિષયના કોર્સ ઓબ્જેક્ટિવ અલગ અલગ હોઈ શકે. પણ જ્યારે પણ આપણે શૈક્ષણિક હેતુ શબ્દ વાપરીએ, બરાબર ધ્યાનથી સમજજો કે શૈક્ષણિક હેતુ જ્યારે પણ આપણે શબ્દ વાપરીએ ત્યારે આપણે કોર્સ ઓબ્જેક્ટિવની વાત કરી રહ્યા છીએ. અને જ્યારે જ્યારે પણ આપણે વિશિષ્ટ હેતુ વાપરીએ ત્યારે આપણો હેતુ કંઈક અલગ હોય છે, એની વાત આપણે હમણાં કરીએ છીએ. એક એક્ઝામ્પલ દ્વારા આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચોક્કસ વિષય વસ્તુનું નિર્ધારિત સમયમાં શિક્ષણ આપવા માટેના હેતુઓને અભ્યાસ હેતુઓ કહે છે. જેમ હમણાં વાત કરી તેમ તેને અભ્યાસ હેતુ તરીકે ઓળખવામાં આવે છે. અને તેનાથી પ્રાપ્ત શું થશે? તો વિષય વસ્તુ શિક્ષણના અંતે ચોક્કસ માહિતી, તેની સમજ, વિગતોના ઉપયોગ અંગેનો ખ્યાલ, કેટલીક ભાવાત્મક, ક્રિયાત્મક, જ્ઞાનાત્મક બાબતોનો વિકાસ થાય, તો કેટલીક ક્રિયા કરવાની સજ્જતા પણ કેળવાય, તો કેટલાક અભિપ્રાયો પણ પોતાના મનમાં એ કેળવે અને વલણો પણ કેળવે. તો જ્યારે ગણિત વિષય એ 1 વર્ષ માટે કે વિજ્ઞાન વિષય 1 વર્ષ માટે શીખવીએ છીએ તો એમાં જે પ્રકરણો મૂકેલા છે એ પ્રકરણોનો કેટલાક વર્ષના અંતે કેટલાક હેતુઓ સાથે મૂકેલા છે કે આટલી વસ્તુ એનામાં કેળવાવી જોઈએ. તો એને આપણે શૈક્ષણિક હેતુ કે કોર્સ ઓબ્જેક્ટિવ કહીએ છીએ. એક સરસ મજાનું ઉદાહરણ લઈએ એટલે આપણને એનો વિશેષ ખ્યાલ આવે. દાખલા તરીકે એક પેપર તમારું આવે છે, જનરલ પેડાગોજી ફોર મેથેમેટિક્સ એન્ડ સાયન્સ. તો તમે એ પેપરનું જ્યારે સિલેબસ કે એ જોશો ત્યારે તમને શરૂઆતમાં કેટલાક ઓબ્જેક્ટિવ્સ લખેલા દેખાશે. ટુ એનેબલ ધ પ્રોસ્પેક્ટિવ ટીચર્સ ટુ કોમ્પ્રિહેન્ડ ધ કોન્સેપ્ટ્સ ઓફ ફેકલ્ટી એન્ડ ડિસિપ્લિન એન્ડ નોલેજ એઝ અ હોલ. તો આવા જેટલા પણ હેતુ અહીંયા લખેલા છે એને કોર્સ ઓબ્જેક્ટિવ કહેવાય. આખું પેપર ભણ્યા બાદ તમે આટલા હેતુઓને સિદ્ધ થશે, અથવા વર્ષના અંતે અથવા તો સેમિસ્ટરના અંતે, સેમિસ્ટર જેવું જ પૂરું થશે ત્યારે આ હેતુઓ સિદ્ધ થયેલા હશે. તો આને શૈક્ષણિક હેતુઓ કહેવાય. આને શૈક્ષણિક હેતુઓ અથવા કોર્સ ઓબ્જેક્ટિવ અથવા અભ્યાસ હેતુઓ, અભ્યાસ કરવાના હેતુઓ. શા માટે અભ્યાસ કરવો છે? જ્યારે આવો પ્રશ્ન પૂછીએ ત્યારે આ પ્રકારના હેતુઓ આપણને મળી આવે છે. તો બીજી તરફ છે વિશિષ્ટ હેતુઓ. અંગ્રેજીમાં એને સ્પેસિફિક ઓબ્જેક્ટિવ કહે છે અને એને અધ્યયન નિષ્પત્તિ પણ કહી શકાય. હવે જ્યારે પણ વિશિષ્ટ હેતુઓની વાત કરીએ છીએ ત્યારે આપણે પાઠ આયોજનમાં આ પ્રકારના હેતુઓ લખતા હોઈએ છીએ, અથવા તમારા પાઠ આયોજનમાં આ પ્રકારના હેતુઓનું એક અલગ વિશેષ ખાનું આપેલું હોય છે અને આ ખાનામાં તમે જે હેતુઓ લખો છો એને વિશિષ્ટ હેતુઓ કહી શકાય. અને વિશિષ્ટ હેતુઓ એટલે અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં જે હેતુ નિર્ધારિત કરવામાં આવે તેને વિશિષ્ટ હેતુ કહી શકાય. હવે બરાબર એ સમજીએ કે વિશિષ્ટ હેતુ એ વિષય વસ્તુના સંદર્ભમાં હશે. હમણાં આપણે જોયું કે ગણિત અને વિજ્ઞાનનું જે પેપર છે એના આપણે કોર્સ ઓબ્જેક્ટિવ જોયા, પણ એનો એક વિશિષ્ટ હેતુ જોવો હોય તો એમ કહી શકાય કે વિદ્યાર્થીઓ કાપા કાર્યનો અર્થ આપે. તો તમારા એ એક યુનિટની અંદર કાપા કૌશલ્ય પણ આવે છે, એ કાપા કૌશલ્યમાં એનો અર્થ પણ આવે છે. વિદ્યાર્થીઓ રંગીન ચોક ક્યારે વાપરવો એ નક્કી કરતા શીખે, અથવા વિદ્યાર્થીઓ રંગીન ચોકની પસંદગી યોગ્ય રીતે કરે. તો જ્યારે આવો નાનકડો મારો હેતુ હોય ત્યારે એને વિશિષ્ટ હેતુ કહેવાય. આ વિશિષ્ટ હેતુ એટલા માટે છે કે નાના વિષય વસ્તુ સાથે સંકળાયેલો છે અને ઝડપથી સિદ્ધ કરી શકાય છે.
તો શૈક્ષણિક હેતુઓ અથવા અભ્યાસ હેતુઓ એ કોઈ કોર્સ માટેના છે, જ્યારે વિશિષ્ટ હેતુઓ એ નાનકડા વિષય વસ્તુ સાથે સંકળાયેલા છે. અને એટલા માટે આપણે એની વ્યાખ્યામાં જોઈ શકીએ છીએ કે શિક્ષણના હેતુઓના સંદર્ભમાં તૈયાર કરેલ સ્પષ્ટીકરણ કે જેનું અવલોકન કરી શકાય તેવી નિષ્પત્તિઓને વિશિષ્ટ હેતુ ગણી શકાય. અવલોકનક્ષમ છે, માપનક્ષમ છે, ચકાસણીક્ષમ છે. તો આ પ્રકારની જે બાબતો છે એને વિશિષ્ટ હેતુ તરીકે ઓળખવામાં આવે છે. અધ્યયન નિષ્પત્તિ એટલા માટે કહેવામાં આવે છે કે અધ્યયન કર્યા બાદ જે આઉટકમ છે, લર્નિંગનું જે આઉટકમ છે અથવા વિદ્યાર્થી જે શીખવાનો છે એના છેવટે જે પ્રાપ્ત કરવાનો છે એ જે દર્શાવે છે એ અધ્યયન નિષ્પત્તિ છે. ઉદાહરણ તરીકે હું વર્ગખંડમાં જાઉં અને પાચન તંત્ર મારું ભણાવવાનો હેતુ છે, તો 35 મિનિટના અંતે જ્યારે તાસ પૂરો થશે ત્યારે વિદ્યાર્થીઓ પાચન તંત્રના અંગોની યાદી બનાવતા શીખી ગયા હશે, એની આકૃતિ દોરતા શીખી ગયા હશે. તો જ્યારે આ અધ્યયનના અંતે એ લોકો શું શીખી ગયા હશે એના અંગે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણને અધ્યયન નિષ્પત્તિ મળે છે. તો આમ વિશિષ્ટ હેતુઓને અધ્યયન નિષ્પત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિજ્ઞાનના સિદ્ધાંતો છે, દાખલાઓ છે, સૂત્રો છે, આકૃતિઓ છે, ગ્રાફ્સ છે, આ તમામ વસ્તુઓ જે પાઠ્યપુસ્તકના 2 પૂઠા વચ્ચે છાપેલું છે એ તમામ વસ્તુને વિષય વસ્તુ કહી શકાય. અને વિષય વસ્તુને લગતા જેટલા હેતુ હોય એને વિશિષ્ટ હેતુ કહી શકાય. અને વિશિષ્ટ હેતુ એ અમુક સમયના અંતે સિદ્ધ કરવાનો હોવાથી એને અધ્યયન નિષ્પત્તિ પણ કહી શકાય. એટલા માટે છેવટે લખેલું છે કે વિષય વસ્તુ માટે હોય. એટલે આપણે બરાબર સ્પષ્ટ રીતે સમજી લઈએ કે ધ્યેય એ લાંબા ગાળાના છે, શૈક્ષણિક હેતુ એ કોઈ કોર્સ માટેના છે કે પેપરના અંતે સિદ્ધ થશે, જ્યારે વિશિષ્ટ હેતુ એ વિષય વસ્તુ માટેના છે, એ દરેક તાસના અંતે આપણા સિદ્ધ થશે. તો આમ આપણે 3 તબક્કામાં વાત કરી. ધ્યેય એ લાંબા ગાળાના, શૈક્ષણિક હેતુઓ અથવા અભ્યાસ હેતુઓ એ એક સેમિસ્ટર કે 1 વર્ષ પૂરતા હોય, અને વિશિષ્ટ હેતુઓ અથવા અધ્યયન નિષ્પત્તિ એ કોઈ તાસ પૂરતા પણ હોઈ શકે. તો આમ આ પ્રકારે વિશિષ્ટ હેતુઓ જોવા મળે છે. એક ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે ગણિત અને વિજ્ઞાનમાં હેતુ અને અધ્યયન નિષ્પત્તિનું એક ઉદાહરણ અહીંયા દબાણનું આપેલું છે. તો દબાણનો જ્યારે વિષય શીખવવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ દબાણની વ્યાખ્યા આપે, દબાણનું સૂત્ર આપે, દબાણ અને બળ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે, પ્રેશર અને ફોર્સ વચ્ચે શું સંબંધ છે એ સ્થાપિત કરે, દબાણ અને ક્ષેત્રફળનો સંબંધ સ્થાપિત કરીએ. ખીલી જ્યારે આમ અણીદાર હોય અને એની અણીને પાટિયા પર મૂકીએ તો સંપર્ક ક્ષેત્રફળ ઓછું થાય. ખીલીનું જે માથું છે એને ઊંધું કરીને પાટિયા પર મૂકીએ તો એનું સંપર્ક ક્ષેત્રફળ વધી જાય, તો એનું બળનું પ્રમાણ પણ બદલાઈ જાય. તો આ સંબંધ સ્થાપિત કરે. વિદ્યાર્થીઓ દબાણની સંકલ્પનાઓનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે. તો આ મારા નાના નાના હેતુઓ છે કે જે મારે 35 મિનિટના અંતે સિદ્ધ કરવાના હોય છે. અને આ 35 મિનિટના અંતે અથવા અમુક સમયના અંતે સિદ્ધ કરવાના હોવાથી એને અધ્યયન નિષ્પત્તિ પણ કહેવામાં આવે છે. લર્નિંગ આઉટકમ. હું આ જ્યારે દબાણનો ક્લાસ પૂરો કરીને બહાર આવીશ ત્યારે લર્નિંગ તરીકે જે આઉટકમ વિદ્યાર્થીમાં દેખાશે એ આ સ્વરૂપનું હશે. અને એટલા માટે એને અધ્યયન નિષ્પત્તિ પણ કહે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે વિશિષ્ટ હેતુઓ અથવા અધ્યયન નિષ્પત્તિ એ વર્તન પરિવર્તન સ્વરૂપમાં લખવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓ હૃદયની આકૃતિ દોરે. તો જ્યારે પણ આપણે વિશિષ્ટ હેતુ લખીએ ત્યારે એમાં વિદ્યાર્થીનું અપેક્ષિત વર્તન દર્શાવવું જરૂરી છે. એટલે અપેક્ષિત વર્તન પરિવર્તન સ્વરૂપમાં આ વિશિષ્ટ હેતુઓને દર્શાવવામાં આવે છે. તો આમ આપણે આ વાત કરી. હવે વાત એ યાદ રાખવાની છે કે વિશિષ્ટ હેતુઓ તો આપણે લખીએ છીએ, પણ વિશિષ્ટ હેતુઓ લખતી વખતે પાછા શૈક્ષણિક ધ્યેયો અને હેતુઓને ભૂલવાના નથી. આ જ્યારે લખીએ ત્યારે લાંબા ગાળે આપણે શું ઈચ્છીએ છીએ એ પણ યાદ રાખવાનું છે, અને એના હેતુઓ કયા છે, શૈક્ષણિક અથવા કોર્સ ઓબ્જેક્ટિવ કયા છે એ પણ આપણે યાદ રાખવાનું છે. તો આ બંનેના પ્રકાશમાં વિશિષ્ટ હેતુઓનું નિર્ધારણ કરવામાં આવે છે. તો આમ આપણે એક ઉદાહરણ દ્વારા આપણી આખી જે વાત છે એને જરા ફરીથી સાર રૂપે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જેમાં ધ્યેયો એ સૌથી ઉપર લખેલું છે. તો ધ્યેય લાંબા ગાળાના છે એટલા માટે ઉપર લખેલું છે. તો ધ્યેય પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે? તો એના માટે વિષય આપણે નક્કી કરવો પડશે. દાખલા તરીકે માનસિક ઘડતર છે અથવા તર્ક શક્તિનો વિકાસ છે આપણું ધ્યેય છે. તો એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે એના માટે કોઈ વિષય આપણા અભ્યાસક્રમમાં મૂકવો પડશે. દાખલા તરીકે ગણિત અને વિજ્ઞાન.
અચ્છા, એ વિષય મુકાઈ ગયા પછી આપણે શું કરીશું? તો એ વિષયના પ્રકરણ આપણે તૈયાર કરીશું. પ્રકરણ 1, 2, 3, 4, 5, 6 જેટલા પણ હોય એ પ્રકરણો જ્યારે નક્કી કરીએ, દાખલા તરીકે ધોરણ 8 છે એની અંદર વિજ્ઞાનના 14 પ્રકરણ આપણે મૂક્યા છે. તો એ 14 પ્રકરણના જે હેતુઓ છે કે જે વર્ષના અંતે આપણે સિદ્ધ કરવાના છે એને શૈક્ષણિક હેતુ કહેવાય. તો જોડે લખેલું છે એને શૈક્ષણિક હેતુઓ અથવા અભ્યાસ હેતુઓ અથવા અંગ્રેજીમાં એને કોર્સ ઓબ્જેક્ટિવ પણ કહેવાય. પ્રકરણ તો આપણે નક્કી કરી નાખ્યા, પણ એક પ્રકરણને આપણે તાસમાં વિભાજિત કરીએ કે મારે આ પ્રકરણ શીખવવા માટે 4 તાસની જરૂર પડશે, તો એનું તાસમાં વિભાજન કરીએ છીએ આપણે. એક તાસની અંદર આપણે જ્યારે દાખલ થઈએ છીએ ત્યારે એના વિષયાંગ આપણે લઈને જઈએ છીએ. દબાણ છે, દબાણની પ્રયોગ હોય, એની પ્રવૃત્તિ હોય, એનું સમસ્યા હોય, તો આવા અલગ અલગ વિષયાંગ આપણે લઈને વર્ગમાં પ્રવેશ કરીએ છીએ. તો જ્યારે આવા વિષયાંગો સાથે આપણે વર્ગમાં જઈએ તો વિષયાંગના આપણા હેતુ પણ હોય કે મારે આ દબાણનો પ્રયોગ શા માટે કરાવવો છે, મારે દબાણની પ્રવૃત્તિ શા માટે કરાવી છે. તો આવા જે હેતુઓ હોય કે જે તાસ માટેના હોય, વિષય વસ્તુ માટેના હોય, એ બધા વિશિષ્ટ હેતુ છે અને ઘણા બધા વિશિષ્ટ હેતુ એક તાસની અંદર સિદ્ધ કરી શકાય છે. અને એ જે કામ કર્યું એને નીચે આપણે દર્શાવેલું છે વિશિષ્ટ હેતુ અથવા અધ્યયન નિષ્પત્તિ. તો આમ આખું સમગ્ર માળખું આ રીતે ગોઠવાય છે કે ધ્યેયોમાંથી વિષય નક્કી થાય, વિષયના આધારે વિષયના ધ્યેય હોય એના આધારે પોતાના પ્રકરણ નક્કી થાય, પ્રકરણનું તાસ આયોજન થાય, તાસ આયોજનમાં વિષયાંગ હોય અને વિષયાંગને આપણે વિશિષ્ટ હેતુ સાથે વર્ગમાં પ્રવેશ કરીએ છીએ. તો આવા ઘણા બધા વિષયોની વાત થઈ શકે, આવા ઘણા બધા વિષયો પણ હોઈ શકે. જેવા ધ્યેય એ પ્રકારના વિષયો આપણે અભ્યાસક્રમમાં દાખલ કરવા પડે. દરેક વિષયના પોતાના અલગ ધ્યેય હશે અને મેં હમણાં વાત કરી તેમ એના પોતાના પ્રકરણ હશે, એના પોતાના તાસ હશે, એના પોતાના વિષયાંગ હશે અને એના પોતાના વિષયાંગના વિશિષ્ટ હેતુઓ પણ હશે. એ ભાષા હોય, ગણિત હોય કે વિજ્ઞાન હોય. તો આમ આ જે વાત છે ને આપણે ટૂંકમાં આ રીતે સમજી શકીએ કે વિશિષ્ટ હેતુ એ નાના નાના સોપાનો છે, એ નાના નાના પગલાઓ છે, આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે. એ વિષય આધારિત છે. ધોરણ હોય અથવા વર્ગ હોય અથવા ધોરણ 6, 7, 8 એવું એક ધોરણનો આખો વિષય લઈ લઈએ તો એને શૈક્ષણિક હેતુઓ કહેવાય. એ વિષય આધારિત હોય, અભ્યાસ હેતુઓ પણ કહી શકાય તેને. અને આ તમામ વસ્તુના અંતે જે સિદ્ધ કરવું છે લાંબા ગાળે એને આપણે ધ્યેય તરીકે ઓળખીએ છીએ. તો આમ ધ્યેયો એ લાંબા ગાળે સિદ્ધ કરવા માટે મદદરૂપ થાય છે. તો આમ બીજા મુદ્દાની વાત આપણે પૂરી કરી, હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિ. હેતુઓના 2 પ્રકાર આપણે જોયા, અભ્યાસ હેતુઓ, શૈક્ષણિક હેતુઓ અને બીજા હતા વિશિષ્ટ હેતુઓ અથવા અધ્યયન નિષ્પત્તિ. તો હવે આપણે ત્રીજી બાબત તરફ આગળ વધીએ અને ત્રીજી બાબત છે ગણિત અને વિજ્ઞાન શિક્ષણના ધ્યેય. હવે આ ખૂબ અગત્યનું છે કારણ કે આ ક્ષેત્રમાં ઝડપથી કોઈ પડતું નથી અથવા એના માટે જાગૃતિ ઓછી જોવા મળે છે. આપણે વિષયમાં એવા અટવાઈ ગયા છે, પ્રકરણમાં એવા ખોવાઈ ગયા છે, એના સ્વાધ્યાયોમાં એવા આપણે ડૂબી ગયા છીએ કે ધ્યેય તરફ લાંબા ગાળે આપણે શું ઈચ્છીએ છીએ એની વાત ખૂબ ઓછી અથવા મર્યાદિત એની ચર્ચા કરવામાં આવે છે. તો એની વાત આપણે હવે શરૂ કરીએ. ખૂબ અગત્યની વાત છે કારણ કે ધ્યેયોના આધારે આપણી શિક્ષણની દિશા નક્કી થાય છે. એટલે સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં ધ્યેય અથવા એમ્સ ઓફ એજ્યુકેશન એ ખૂબ અગત્યના છે. અને ગણિત અને વિજ્ઞાનના ધ્યેય કયા હોય? ધ્યેયનો અર્થ તો આપણે જોયો, ધ્યેય અને હેતુનો તફાવત પણ આપણે જોયો, પણ ગણિત અને વિજ્ઞાન શિક્ષણના ધ્યેય કયા હોય? લાંબા ગાળે આપણે શું કરવા માગીએ છીએ? તો એની જે પ્રોસેસ છે એની નાનકડી વાત અથવા એની ટૂંકમાં વાત આજે આપણે કરીશું. તો ત્રીજા મુદ્દા તરફ આગળ વધીએ. ત્રીજો મુદ્દો છે ગણિત અને વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો. તો સામાન્ય રીતે તમે જોયું હશે અથવા તમે પાઠ આયોજન જ્યારે મોટા પાઠનું આયોજન કરશો, જેને તાસ આયોજન પણ કહેવાય છે અથવા એને પાઠ આયોજન પણ કહેવાય છે, જ્યારે આ પ્રકારનું આયોજન કરશો ત્યારે પાઠ આયોજનના પ્રથમ પેજ ઉપર સામાન્ય હેતુઓ, વિજ્ઞાન શિક્ષણના, ગણિત શિક્ષણના સામાન્ય હેતુઓ, એ પ્રકારના હેતુઓ લખવામાં આવે છે. અને તમે જોયું હશે કે એને સામાન્ય હેતુ કહે છે પણ એ છે લાંબા ગાળાના ધ્યેય. શબ્દ આપણે વાપરીએ છીએ સામાન્ય હેતુ, પણ વાસ્તવમાં તે છે લાંબા ગાળાના ધ્યેય.
અથવા જેને લાંબા ગાળે સિદ્ધ કરવું છે તે. તો આવા કયા ધ્યેય છે કે જે ગણિત અને વિજ્ઞાન શીખવવાના હોઈ શકે? તો આ ધ્યેયોની યાદી અહીં આપેલી છે. આ ધ્યેય છે વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનમાં જ્ઞાન પ્રાપ્ત કરે, પ્રાપ્ત જ્ઞાનની સમજ કેળવે, પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરે, વિષયને સંલગ્ન કૌશલ્યો કેળવે, વિષયને સંલગ્ન માનસિક શક્તિઓ કેળવે, વિષયમાં રસ કેળવે, વૈજ્ઞાનિક વલણ કેળવે, વિષય અને વિષયના પ્રદાનકર્તાઓની કદર કરે. તો આ જે છે એ લાંબા ગાળાના છે. હવે તમે વિચારો કે આ કદર કરે એને સિદ્ધ કરવું હોય તો શું એ 35 મિનિટમાં સિદ્ધ કરવું શક્ય છે? તો એના માટે લાંબી પ્રોસેસ કરવી પડે અને એટલા માટે એ ધ્યેય છે. અને એને આપણે પાઠ આયોજનમાં પ્રથમ પાને સામાન્ય હેતુઓ તરીકે આપણે એની નોંધ કરતા હોઈએ છીએ. અને તમે જોયું હશે કે તમે જેટલા પણ તાસ આપશો, જેટલા પણ પાઠ આપશો, આ તમામ પાઠની અંદર આ જે સામાન્ય હેતુ છે એ આ જ રીતે લખવામાં આવે છે. એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. તમે પહેલો તાસ આપો, બીજો આપો કે ત્રીજો આપો, આ વસ્તુ, આ વિગત એ સેમ રહે છે. શા માટે? કારણ કે લાંબા ગાળાની પ્રોસેસ છે. તમે જેવો જ પાઠ અંદર ખોલો તો વિશિષ્ટ હેતુ બદલાયા કરે. તમે આજે સમાંતર રેખા ભણાવો તો એના વિશિષ્ટ હેતુ અલગ હોય. તમે સમાંતર બાજુ ચતુષ્કોણ બીજા દિવસે ભણાવો તો એના વિશિષ્ટ હેતુઓ બદલાઈ જાય. અંદરની વિગતો બદલાશે પણ બહારનું જે લાંબા ગાળાના ધ્યેય છે એ તમારા આ જ રહેશે. અને ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે આપણે એક સમજવું ખૂબ જરૂરી છે કે આ લાંબા ગાળાના ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે શું કરવું જોઈએ. તો એની વાત આપણે કરીએ કે આ લાંબા ગાળાના ધ્યેય કયા હોઈ શકે ને એની અંદર શું એમાં શાનો સમાવેશ કરી શકાય. તો આપણે જોઈ શકીએ છીએ કે ગણિત અને વિજ્ઞાનમાં ધ્યેયો જ્ઞાન પ્રાપ્તિ છે, માનસિક કૌશલ્યો છે, રસ, કદર, વલણ છે. તો ઉપયોગનું પણ આપણો ધ્યેય છે, કૌશલ્યનું પણ છે, વૈજ્ઞાનિક કે ગાણિતિક પ્રક્રિયા બંને વિષયની અલગ અલગ છે તો એનું પણ ધ્યેય અંદર રહેલું છે. તો એક પછી એક જરા ટૂંકમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે જ્ઞાન પ્રાપ્તિ. તો જ્ઞાન પ્રાપ્તિ એટલે શું? તો જ્ઞાન પ્રાપ્તિ એટલે વિષય વસ્તુનું જે ભૌતિક માળખું છે અથવા જે એની બોડી છે, એનું શરીર છે, એના અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરવું. બે પૂઠા વચ્ચે જે વિગતો છાપેલી છે, જે માહિતી, સંકલ્પનાઓ, વ્યાખ્યાઓ લખેલી છે, જે દાખલાઓ મૂકેલા છે, એની વાત કરવી. અને એમાં શું હોઈ શકે? તો ખાલી એક ઉદાહરણ સ્વરૂપ અહીંયા લખેલું છે. સંકલ્પનાઓ હોય, નફો, ખોટ, દળ, વનસ્પતિ કોષ. તો વ્યાખ્યાઓ હોઈ શકે, પૂરક ગણ, દબાણ, કાર્ય, ઉર્જા, આ પ્રકારની વ્યાખ્યાઓ પણ હોઈ શકે. તો પૂર્વધારણાઓ પણ હોય. ગણિતમાં આપણે જાણીએ છીએ કે પૂર્વધારણાઓ પણ આવે છે, પોસ્ચ્યુલેટ્સ. તો સિદ્ધાંતો પણ હોય. ન્યૂટનનો છે કે ગેમ થિયરી છે, નંબર થિયરી છે, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે. તો નિયમો છે, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, ન્યૂટનના નિયમો. તો પ્રમેય પણ આવશે. તો હકીકતો, ફેક્ટ્સ જે બદલાતી નથી, દાખલા તરીકે જીનું મૂલ્ય, અવકાશના તથ્યો, બ્રહ્માંડના તથ્યો, અંતરના લગતા તથ્યો, તો એ પણ આવશે. ઉત્કલન બિંદુ, પાણીનું કેટલું છે, અન્ય પદાર્થોનું કેટલું છે. તો આ બધા ફેક્ટ છે જે યુનિવર્સલ છે, બદલાતા નથી. તો આ તમામ વસ્તુઓનું જે પ્રાપ્ત કરવું એને આપણે જ્ઞાન પ્રાપ્તિ તરીકે ઓળખી શકીએ છીએ. બીજી વાત કરીએ પ્રક્રિયાની. આ ખૂબ અગત્યની વાત છે. ગણિત અને વિજ્ઞાનની પ્રક્રિયા એ ખૂબ અગત્યની છે. વર્ગખંડમાં જે પ્રોસેસમાંથી બાળકો પસાર થાય એ પ્રોસેસ અંગે શિક્ષક તરીકે આપણે જાગૃત થવું ખૂબ જરૂરી છે. માત્ર એક દાખલો ગણાવીને આગળ નીકળી જવું અથવા એક વ્યાખ્યા સમજાવીને આગળ ભાગી જવું એના કરતાં એની પ્રોસેસને જો આપણે સમજી લઈએ તો ખૂબ મજાનું કામ આપણે કરી શકીએ. તો પાયાની પ્રક્રિયાઓ છે સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર. વિષય વસ્તુ વિશ્લેષણ આ પણ ખૂબ અગત્યનું છે. શું આપેલું છે, શું માગેલ છે, શું નથી આપેલું, પ્રમેય હોય તો શું કરવાનું છે, પક્ષ શું આપેલો છે, સાધ્ય શું છે, તો સાબિતી કઈ રીતે આપણે આપવી છે, તો એની વાત એની અંદર કરવી પડે. પસંદગી આ પણ ખૂબ અગત્યનું છે. કયા સોપાનમાં મારે શું કરવું, કયા દાખલામાં મારે કયું સૂત્ર વાપરવું, મારે કયા સૂત્રનો ઉપયોગ કરીને દાખલાના જવાબ સુધી પહોંચી શકાશે. તો આ જે પસંદગી છે, ચોઇસ છે, એ પણ ખૂબ અગત્યની છે.
ગણતરી કરવી, ચકાસણી કરવી, પુનઃ ચકાસણી કરવી, રીચેક કરવું, પોતે જે જ્યાં જવાબ સુધી પહોંચેલો છે એને ચેક કરવું, ફરી ચેક કરવું. તો ઇટ ઇઝ ઓલ્સો એ પ્રોસેસ. એ પણ એક પ્રક્રિયાનો ભાગ છે. વૈજ્ઞાનિક પ્રક્રિયા વિજ્ઞાનમાં ખૂબ અગત્યની છે અને વિજ્ઞાનનું જે હાર્દ છે એ વિજ્ઞાનની પ્રક્રિયા જ છે. આમ તો કહેવાય છે કે વિજ્ઞાનની પ્રક્રિયા દરેક તાસની અંદર એ મૂર્ત સ્વરૂપે દેખાવી જોઈએ. તો આ પ્રક્રિયામાં અવલોકનથી શરૂઆત કરી અને ઉત્કલ્પનાની બાંધણી કરવી, ઉત્કલ્પનાની બાંધણી કર્યા બાદ તેની માહિતીની પ્રાપ્ત કરવી, માહિતીનું એકત્રીકરણ કરવું, ઉત્કલ્પનાની ચકાસણી કરવી, ડેટા એનાલિસિસ કરવું, સામાન્યીકરણ કરવું, તારણો તારવવા, ઇન્ફરન્સીસ તારવવા. તો આ જે બધી બાબતો વિજ્ઞાનની પ્રક્રિયામાં રહેલી છે એ ખૂબ અગત્યની છે. તો એની વાત પણ આની અંદર કરવી ખૂબ જરૂરી છે. તો આ પણ એક લાંબા ગાળાનું ધ્યેય છે કે આ બધી પ્રક્રિયાઓ બાળક કરતું શીખે. આ એક ધોરણના અંતે થાય કે 2 ધોરણ કે 3 ધોરણ કે લાંબા સમયે પ્રાપ્ત થાય, પણ આ પ્રાપ્ત કરવું એ આપણા ગણિત વિજ્ઞાન શિક્ષણનું ધ્યેય છે. માનસિક કૌશલ્યો, અત્યારે બુદ્ધિની વાત ચાલે છે, આઈક્યુની વાત ચાલે છે, મેન્ટલ એબિલિટીસની વાત ચાલે છે. જાહેર પરીક્ષાઓમાં પણ મેન્ટલ એબિલિટીસનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો આ મેન્ટલ એબિલિટીઝ ગણિત વિજ્ઞાન દ્વારા કઈ રીતે ખીલવી શકાય અથવા એમાં કઈ કઈ મેન્ટલ એબિલિટીઝ સમાયેલી છે? તો તર્ક છે, આગમન તર્ક, નિગમન તર્ક, અવલોકન કરવું, તારણ કરવું, અવલોકન આધારિત તર્ક કરવો, જ્ઞાન, સમજ, ઉપયોગ, વિશ્લેષણ, સંશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જન જે બ્લૂમ ટેક્સોનોમીના સોપાનો છે એ તમામ આપણા થિંકિંગ લેવલ બતાવે છે. તો એ તમામ વસ્તુઓ આવે. સમસ્યા ઉકેલ છે. હવે તમે જુઓ આ બધા લાંબા ગાળાના ધ્યેય છે. ચોકસાઈ, ચીવટ, ગણિતમાં દાખલો ગણે તો બરાબરની નિશાની કરે તો એકના નીચે જ બીજી નિશાની આવે, ધીમે 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 બીજી દિશામાં ના જાય. તો આવી ચોકસાઈ, ચીવટ રાખે, ગણતરી કરતાં શીખે, દલીલ કરતાં શીખે, આર્ગ્યુમેન્ટ કરતાં શીખે, નિર્ણય કરે, વિચારણા કરે, ભવિષ્ય દર્શન, દાખલો ગણતા કરતાં એને ખ્યાલ આવે કે હવે પછીનું સ્ટેપ્સ કયું હશે તો એ એના વિશેનું ભવિષ્ય દર્શન કરે, સ્પષ્ટીકરણો કરતાં શીખે કે આ ઘટના પાછળ કયા કારણો જવાબદાર છે. ધ્યાન કેન્દ્રીકરણ, તમે જુઓ ગણિત વિજ્ઞાનમાં જ્યારે ઉચ્ચ માધ્યમિકમાં કે કોલેજ કક્ષાએ જ્યારે લાંબા લાંબા પ્રયોગો કરવાના થાય ત્યારે ધ્યાન કેન્દ્રીકરણ કેટલું બધું કરવું પડતું હોય છે. એ અવલોકન માટે કેટલો બધો સમય ફાળવવો પડતો હોય છે. તો એ પણ એક લાંબા ગાળાનું ધ્યેય છે. તરાહ ઓળખ, પેટર્ન આઈડેન્ટિફિકેશન, તો એ વિજ્ઞાનમાં ખૂબ અગત્યનું. જ્યારે આગમન કરતા હોય ત્યારે આગમનમાં જે સામાન્ય બાબતો રહેલી છે એને આપણે ઓળખવી ખૂબ જરૂરી છે. તો એ છે કલ્પના છે, ઇમેજિનેશન કરવું, એ તો ખૂબ અગત્યનું છે. તો એ પણ એક મેન્ટલ એબિલિટી છે કે જેનો વિકાસ કરવાનો છે. પરસેપ્શન, વિગતોને અલગ દ્રષ્ટિકોણથી જોતા એ વિગતો અલગ દેખાય છે. તો એ એક દ્રષ્ટિકોણ કેળવવો ખૂબ જરૂરી છે, કારણ કે વિજ્ઞાનમાં જ્યારે અલગ દ્રષ્ટિકોણ નહીં આવે ત્યાં સુધી વિજ્ઞાનનો જે વિકાસ છે એ નહીં થાય. વિગતો અત્યારે જે જોવા મળે છે એ વિગતોને જુદી રીતે નહીં તપાસીએ તો આપણે વિજ્ઞાનમાં ઝડપથી વિકાસ કરવો શક્ય નથી બનતો. માનચિત્ર, વિઝ્યુઅલાઇઝેશન, પોતાનું જે જ્ઞાન છે એને ગોઠવતા શીખે, એને વિઝ્યુઅલાઇઝ કરે, એનું કોન્સેપ્ટ મેપિંગ કરે. તો આ બધા જે ધ્યેય છે લાંબા ગાળાના ધ્યેય છે કે જે માનસિક કૌશલ્ય સાથે સંકળાયેલા છે. એક ઉદાહરણ દ્વારા એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે વિજ્ઞાનમાં એક પ્રયોગ આવે છે, એમાં 3 કપની અંદર 3 પ્રકાર માટી લીધેલી છે. એક જ માટી છે, સમાન પ્રમાણ છે, એમાં બીજ પણ એક સમાન આપણે મૂકેલા છે, રોપેલા છે. એક માટીમાં યુરિયા, બીજામાં છાણિયું ખાતર મિક્સ કરેલું છે અને ત્રીજાની અંદર આપણે કશું જ મિક્સ નથી કરતા, એમને માટી મૂકેલી છે. તો હવે આપણે જરા વિચારીએ કે પાઠ્યપુસ્તકમાં આ પ્રયોગ મૂકેલો છે તો કેમ મૂકેલો હશે? હેતુના સંદર્ભમાં વિચારીએ તો બહુ સરળ છે કે વિદ્યાર્થીઓ પ્રયોગની હેતુ લખે, વિદ્યાર્થીઓ પ્રયોગનું પરિણામ લખે, વિદ્યાર્થીઓ પ્રયોગની પદ્ધતિ લખે, વિદ્યાર્થીઓ પ્રયોગના તારણો લખે, આકૃતિ દોરે. તો આ બધા નાના નાના હેતુઓ લખવા બહુ સરળ છે. પણ આપણે ક્યારેય વિચાર્યું છે કે આ પ્રયોગ શા માટે મૂકેલો છે અથવા આના લાંબા ગાળાના કયા ધ્યેયો આનાથી સિદ્ધ કરી શકાય છે? આપણે નક્કી તો કર્યું કે લાંબા ગાળાનું ધ્યેય સિદ્ધ કરવું છે, તો એમાં આપણને મદદ કોણ કરશે? તો એમાં આપણને મદદ કરનારું પરિબળ હોય તો આ વિષય વસ્તુ છે. વિષય વસ્તુ આપણું સાધન છે કે જે લાંબા ગાળાના ધ્યેય કરવામાં આપણને સિદ્ધ કરવામાં મદદ કરે છે.
તો વિદ્યાર્થીઓ છાણિયા ખાતરની વાત કરે અથવા એની વાત કરે, યુરિયાની વાત કરે, તો એમાં આપણે સમજાવવું પડે કે આ વસ્તુઓ શા માટે મૂકેલી છે, યુરિયાની કઈ અસર થઈ, એની તુલના કરે છાણિયા ખાતર સાથે. અથવા જે એક કપની અંદર કોઈ પણ વસ્તુ નથી મૂકેલી તો એ શા માટે નથી મૂકેલી, એમાં કશું શા માટે નથી રાખેલું, તો આમાં ચલ કયા છે, વેરિયેબલ્સ કયા છે, તો એની વાત કરે. તો આ તમામ પ્રકારની જે તુલના છે, એનું અવલોકન છે, એમાંથી સામાન્યીકરણ છે, તો આ તમામ પ્રક્રિયામાંથી વિદ્યાર્થી પસાર થાય એ ખૂબ જરૂરી છે. તો આમ આપણે જોયું, અને આ તમામ ધ્યેય નક્કી કરનારી જે સંસ્થાઓ છે એને પણ આપણે ઓળખવી ખૂબ જરૂરી છે. તમે સૌએ સાંભળ્યું હશે કે યુએનમાંથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDG તૈયાર થાય છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એ આખા વર્લ્ડ માટેના હોય છે કે જેને અચીવ કરવા માટે તમામ સરકારો અને તમામ દેશ પ્રયત્ન કરે છે. એ આખા વિશ્વના સામાન્ય ધ્યેય છે. તો એના આધારે આપણી જે MHRD છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી લઈને આવેલા છે. તો આ નેશનલ એજ્યુકેશન પોલિસી લઈને આવે તો એ નેશનલ એજ્યુકેશન પોલિસી એ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એને ધ્યાનમાં રાખે. સાથે સાથે જે આપણી જે સ્થાનિક છે અથવા નેશનલ વેલ્યુઝ છે એને પણ ધ્યાનમાં રાખે. અને નેશનલ એજ્યુકેશન પોલિસીના આધારે NCERT આપણે સૌ જાણીએ છીએ, NCERT અને UGC આ બંને હાયર બોડીઝ છે કે જે કેન્દ્ર સ્તરે કામ કરે છે. તો NCERT એ પોતાની કરિક્યુલમ ફ્રેમવર્ક આપે જેને આપણે NCF કહીએ છીએ, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કના આધારે NCERT કામ કરે. અને તમે સૌ જાણો છો કે હાલમાં ગણિત વિજ્ઞાનના NCERTના પુસ્તકોનું ભાષાંતર આપણે શીખવી રહ્યા છીએ. તો એ NCERTના ધ્યેય કયા છે, નેશનલ એજ્યુકેશન પોલિસીના ધ્યેય કયા છે, NCERT શું કરવા માગે છે, NCERT એ 5-7 વર્ષના અંતે શું ઈચ્છે છે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2030માં શું ઈચ્છે છે. એની એક નાનકડી એક ઉદાહરણ આપું તો એમાં લખેલું છે કે વોટ ટુ લર્ન, એમાંથી આપણે બહાર નીકળીને હાઉ ટુ લર્ન તરફ જવું જોઈએ. એ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં લખેલું છે. એની પ્રસ્તાવના તમે જુઓ તો એમાંથી આપણને લાંબા ગાળાના ધ્યેય મળી જશે. NCERTના પુસ્તકમાં શરૂઆતના જે 2-3 પાનાની પ્રસ્તાવના છે એને આપણે શિક્ષક તરીકે બરાબર જો ધ્યાનથી વાંચીએ અથવા એની ચર્ચા કરીએ તો એમાં ઘણો બધો સમય માગી લે. તો એ આપણે ધ્યાનથી વાંચીએ તો એમાંથી આ પુસ્તક લેખનના લાંબા ગાળાના હેતુઓ મળશે. શા માટે પાને પાને એક્ટિવિટી મૂકેલી છે, શા માટે પ્રવૃત્તિઓથી ભરપૂર પાઠ્યપુસ્તક બનાવવામાં આવેલા છે, શા માટે રંગીન પાઠ્યપુસ્તકો બનાવેલા છે. મને યાદ છે કે જ્યારે અમે ગણિત વિજ્ઞાનનો અભ્યાસ કરતા ત્યારે પહેલા પાનાથી છેલ્લા પાના સુધી બ્લેક એન્ડ વ્હાઇટ વિજ્ઞાનનું પુસ્તક જોવા મળતું. તો અત્યારે આમ વિવિધ રંગી પ્રવૃત્તિઓથી ભરપૂર શા માટે બનાવેલું છે, તો એ શા માટે બનાવેલું છે, એનો હેતુ કયો છે, આપણી ભૂમિકા કઈ છે, વિદ્યાર્થીની ભૂમિકા કઈ છે, એ તમામ વસ્તુ એની પ્રસ્તાવનામાં લખેલી છે. પણ કમનસીબે પ્રકરણ 1થી આપણે વાંચવાનું શરૂ કરીએ છીએ. જ્યારે આપણે પ્રસ્તાવના કે નેશનલ એજ્યુકેશન પોલિસીની પ્રસ્તાવનામાં માનનીય વડાપ્રધાનશ્રીએ જે ઉદ્બોધન એમનું કરેલું છે એ ઉદ્બોધનને જો આપણે શાંતિથી વાંચી જઈએ તો એમાંથી ઘણા બધા લાંબા ગાળાના ધ્યેય મળે. અને હવે શિફ્ટ થવાનું છે વોટ ટુ લર્નથી હાઉ ટુ લર્ન તરફ, એવું અંદર લખેલું છે. આ તો માત્ર એક ધ્યેયની વાત કરી મેં, આવા તો અનેક ધ્યેય અંદર સમાયેલા છે. તો ગણિત અને વિજ્ઞાનના ધ્યેયો, હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિઓ, આ 3 મુદ્દાની આપણે ચર્ચા કરી. ફરી એક વખત એક સારાંશ સ્વરૂપે આપણે જોઈએ તો ધ્યેયો એ લાંબા ગાળાના છે જેને અચીવ કરવામાં ખૂબ સમય લાગશે. હેતુઓ એ 2 પ્રકારના આપણે જોયા, શૈક્ષણિક હેતુ કે જે કોર્સ ઓબ્જેક્ટિવ છે અને એક સ્પેસિફિક હેતુ અથવા વિશિષ્ટ હેતુ કે જે વિષય વસ્તુ સાથે સંકળાયેલા છે અને જેને આપણે અધ્યયન નિષ્પત્તિ તરીકે ઓળખીએ છીએ. તો આમ આજે આપણે ગણિત અને વિજ્ઞાનમાં ધ્યેયો, હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિઓની ચર્ચા કરી. ધન્યવાદ.